मारा सदगुरु आंगण आया, मैं गंगा गोमती आया। मारा सदगुरु आंगण आया, मैं गंगा गोमती आया। सदगुरु आंगण आया, मैं गंगा गोमती आया। सदगुरु आंगण आया, मैं गंगा गोमती आया। मारी निर्मल मारी निर्मल हो गई काया, गुरुदेव आंगण आया। मारी निर्मल हो गई काया, गुरुदेव निर्मल हो गई काया, गुरुदेव आंगण आया। मारी निर्मल हो गई काया, गुरुदेव हाथ उठा तल से, हाथ उठा तल से। मारी निर्मल हो गई काया, गुरुदेव आंगण आया। 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 बोलो अपने अपने गुरु महाराज। तो एक कठियाराना गुरु कोण હતા? બોલે બાબા બાળીનાથ। અને દોડીને જાય છે ગુરુ મહારાજ પાસે। પેલી દીકરી સાથે છે, ધ્યાનથી સાંભળો। એ તાજી જન્મેલી દીકરી ગુરુદેવ પાસે આપી। ગુરુ મહારાજને કહ્યું, મહારાજ કંઈક રસ્તો બતાવો। આ વગડામાં લાકડા કાપતો હતો ને અહીંયા દીકરી મળી ખાડામાંથી, તમે કંઈક મને રસ્તો આપો। ગુરુદેવ કે એક કામ કરો, આપણા એક શિષ્ય છે અખૈયા ભગત, અખૈયા ભગતને બોલાવો। અને જે જાણે ને ખ્યાલ આવી ગયો છે, અખૈયા ભગત ને દીકરોય નથી ને દીકરી પણ નથી। બાબા બાળીનાથ કે એક કામ કરો, આ દીકરી અખૈયા ભગત ને અર્પણ। અને ડૂબતા માણાને તણખલું મળે તો કેવા રાજી રાજી થઈ જાય। અખૈયા ભગતે ગુરુ મહારાજ ને વંદન કર્યા। જય હો મહારાજ, જય હો। તમે આજે મને જે ઈચ્છા હતી મારા સંતાનની એ તમે પૂરી કરી છે। એ દીકરી આપી ગુરુ મહારાજે। પણ કે મહારાજ આનું નામ શું રાખશું? એટલે પેલો કઠિયારો કહે છે કે ઝાડની ડાળીઓ હતી અને એના નીચેથી દીકરી મળી। એટલે ત્યારે કહ્યું, એક કામ કરો, આ દીકરીનું નામ રહેશે ડાલીબાઈ। ડાળી નીચેથી મળ્યા હતા એટલે આનું રેમ રહેશે ડાલીબાઈ। મારા સદગુરુ આંગણે આયા, મેં ગંગા ઘૂમતી આયા। 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 મારી નિર્મલા, મારી નિર્મલા, મારી નિર્મલા હો ગઈ કાયા, ગુરુદેવ આંગણે આયા। મારી નિર્મલ હો ગઈ કાયા, ગુરુદેવ આંગણે આયા। મારી નિર્મલ હો ગઈ કાયા, ગુરુદેવ આંગણે આયા। મારી નિર્મલ હો ગઈ કાયા, ગુરુદેવ આંગણે આયા। બાબા બાળીનાથે દીકરી આપી અખૈયા ભગતને। દીકરીનું નામ લગભગ સમજી ગયા છો ડાલીબાઈ, જે ઝાડની ડાળી નીચેથી મળેલા છે। કેના દીકરી હતા? શાયર જેપાલ અને સોનબાઈના। પણ રામ રાખે એને કોણ ચાખે। जितने तारे आकाश में उतने शत्रु होय, पर कृपा होय रघुनाथ की तो बाल न बाका होय। जेना भेगो राम होय बापा एने क्यारे काई वांधो आवतो। डालीबाई अखैया भगत ने त्यां छे। बाळपण पूरुं थयुं, युवान अवस्था आवी छे અને ડાલીબાઈ વન વગડે ગાયો ચારવા માટે જાય છે। ગૌ સેવા કરે છે ડાલીબાઈ। અને ઈ
જ વગડામાં કોણ આવ્યું લગભગ ને ખ્યાલ હશે, રામદેવજી વિરમદેવજી બંને ભાઈઓ ત્યાં આવ્યા છે અને ડાલીબાઈએ રામદેવજી મહારાજને વંદન કર્યા છે. અજમલજીના રામદેવજી મહારાજ કે છે, બેન ડાલી, મારા કપાળમાં તમે કંકુનો ચાંદલો કરો. ડાલીબાઈ કેવા લાગ્યા છે કે હું આપને ચાંદલો કેમ કરું, નારીનું શરીર અને આપને તિલક કઈ રીતે કરું. તેથી સાંભળજો, રામદેવજી મહારાજ કેવા લાગ્યા, બેન આ નાતી જાતિનો ભેદ મને લાગતો નથી, મને ભજે તે મારો છે બેન, આવા કોઈ ભેદ મારી પાસે નથી. ડાલી તમે મને ચાંદલો કરો ડાલીબાઈ. અને માતાઓ બહેનો ભાઈ વડીલો, ડાલીબાઈએ રામદેવજી મહારાજને તિલક કર્યું છે, વીરા વિરમદેવને તિલક કર્યું છે, રામેતી ગાયને પણ તિલક કર્યું છે. સમજાય તો સમજજો, અહીંયા રામદેવજી મહારાજે બધો ભેદ કાઢી નાખ્યો છે. નાતી જાતિ નથી હરિના દેશ. અને આ ડાલીબાઈ પરમાત્માની સ્તુતિ કરે છે. રામાપીર કે છે, બેન ડાલી, તારે મને રોજ ચાંદલો કરવાનો છે, રોજ તારે મને તિલક કરી જવાનું છે, રોજ તારા હાથે મને કપાળે ચાંદલો થાય. બોલો રામદેવજી મહારાજની. મારી નિર્મલ હો ગઈ કાયા ગુરુદેવ મારી નિર્મલ હો ગઈ કાયા ગુરુદેવ આયા. બોલો રામા માતાઓ બહેનો ભાઈઓ વડીલો, અત્રે કથાની અંદર નાગબાઈ મંદિર કુટુથી અમારે દેવીદાસ બાપુ અને બધા સેવકો પધારેલા છે. બાપુના ચરણોમાં મારા જીનામ, સર્વ સેવકોને પણ મારા જીનામ, મારા પૂર્વાશ્રમના માતા પિતા એમનો પણ સન્માન કર્યું. જોરદાર તાલીઓથી આપણે બધાને વધાવી લઈએ. અને હવે આપણે જે પ્રસંગ ચાલી રહ્યો છે, ડાલીબાઈ ને રામદેવજી મહારાજ કહે છે કે બેન તારે મને રોજ ચાંદલો કરવાનો છે, મારી પાસે કોઈ ભેદ છે નહીં, નાતીનો નહીં અને જાતિનો પણ નહીં, માટે તમે રોજ મને તિલક કરશો. અને ડાલીબાઈએ પીરજીની સ્તુતિ કરી છે. ધીરે ધીરે સમય ગયો છે અને રણુજામાં પીર પ્રગટ થયા છે. આ વાતો ગામે ગામ પોગી છે અને આ વાતની જાણ કોને થઈ છે? બોલે 5 પીરોના કાને ગઈ છે. અને 5 પીરોમાં મુસાફીર, મસ્તાના પીર, દગડુશા પીર, આ બધા 5 પીરો ભેળા થયા છે કે આપણામાં તો પીર હોય પણ આજે હિન્દુઓમાં પણ પીર પ્રગટ થયા છે, માટે ચાલો એના પીરની પીરાઈના પારખા લેવા જઈએ. અને લગભગ ને આ કથા ખ્યાલ આવી ગયો છે. એ 5 પીર તેથી રણુજામાં આવવા માટે નીકળ્યા હતા. આ બાજુ રામદેવજી મહારાજને સમાચાર મળ્યા અને રામદેવજી મહારાજ 5 પીરોને લેવા માટે સામે આવ્યા છે. 5 પીરોને મળ્યા છે. 5 પીરો કેવા લાગ્યા? રામદેવજી, અમે તમને જ મળવા આવતા હતા, આજે અમારે તમારી પીરની પીરાઈનો પરચો જોવો છે, પારખું લેવું છે, પણ આ ગરમી બહુ લાગે છે, તડકો કેવો તમે જુઓ તો ખરા, કઈક બેહવાનું કરો,
સમજી ગયા છો આ પરીક્ષા હતી. અને ત્યારે રામદેવજી મહારાજે લીલા કરી બાપા. પીપળી પ્રગટાવ્યું, પીપળી પ્રગટાવ્યું, અને બેસો મારા પીરજી, અને બેસો મારા પીરજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. રામદેવજી મહારાજે પીપળી પ્રગટાવી. કેટલી બોલે? 5. પીર કેટલા હતા? 5. અને પીપળી કેટલી પ્રગટાવી? 5. બધાને કીધું બેસો. અને રામદેવજી મહારાજે 5 પીરો સાથે બેઠા છે અને સરસ મજાની ચર્ચા ચાલી રહી છે. પીપળી પીરુજીના બેસણા, એક નનામી જાતી હતી. રણુજામાં પોઈગા નનામી જઈ રહી છે. 5 પીરો એકબીજાને સામું જોવા લાગ્યા કે રામદેવજી તમારા ગામમાં પગ દીધો ત્યાં નનામી મળી અમને. સમજુ માણસ શબ્દમાં સમજી જાય બાપા. અને ત્યારે રામદેવજી મહારાજે નનામીને ઊભી રખાવી અને રામદેવજી મહારાજે એ 5 પીરોને પ્રમાણ આપવા માટે થઈ અને રણુજાની અંદર તેથી મરેલા મળદાને બેઠું કરેલું હતું બાપા. 5 પીરોની સામે તેની પ્રાણ પૂર્યા હતા બાપા. જે નનામી હતી એ પ્રાણ આપ્યા રામા પીરે. 5 પીરો સામું જોવા લાગ્યા છે કે અત્યાર સુધીમાં 2 પરચા મળી ગયા, હજી પહોંચ્યા નથી ત્યાં. આપણને એક કામ કરો, હવે ગામે ગામ બધાને તેડાવો. અને ગામડે ગામડેથી બધા આવવા લાગ્યા. કચ્છ સિંધ વાગડ મેવાડા, કચ્છ સિંધ વાગડ મેવાડા, એ કચ્છ સિંધ વાગડ ને મેવાડા, કચ્છ સિંધ વાગડ ને મેવાડા, આવી ઉમટા ફકીર ધાડે ધાડા, આવી ઉમટા ફકીર ધાડે ધાડા, 1,80,000 1,80,000 જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. ગામે ગામ બધા 5 પીરો એ વાયક મોકલા. રણુજામાં કેટલા પીરો ફકીરો આવ્યા બોલે? 1,80,000. ત્યાંથી સાંભળજો આ પ્રસંગ. રામા પીરના પરીક્ષા લેવા 1,80,000 પીરો ફકીરો આવ્યા હતા. અને 5 પીરો મેન. મુસો પીર મનમાં મલકાયે, મુસો પીર મનમાં મલકાયે, મુસો પીર મનમાં મલકાવા લાગ્યા. 1,80,000. અને રામદેવજીને કહે છે કે અમે આવ્યા, બેહવાનું કરો. અને રામા પીરે નાની એવી જાજમ મગાવી હો કે બેસવાનું ચાલુ કરો. અરે પણ કે આ નાની એવી જાજમ છે, અમે 1,80,000 ને 5 મહિનામાં કેમ બે એકસો? રામા પીર કે બેહવાનું ચાલુ તો કરો. સમજી જાઓ બધા. એક બેસે ને જાજમ મોટી થાય, એક બેસે ને જાજમ મોટી થાય. નાની એવી જાજમમાં 1,80,000 ને બેસાડી દીધા. આ પરચો પીરે પૂર્યો તો રણુજામાં. 5 પીરો જોવા લાગ્યા બાપા. અને થાળી પીરસાવા લાગી, વાસણ પીરસાડા. 5 પીરો કે નહીં, આમાં નહીં. બોલે કેમ? અમને અમારા બર્તન જોઈએ, અમને અમારા બર્તન જોઈએ, અમને અમારા બર્તન જોઈએ, અમને અમારા બર્તન જોઈએ, તમારામાં અમે નો જમીએ. તમારામાં અમે નો જમીએ. શું કહે છે લગભગ સમજી ગયા છે બધા. પીરો ફકીરો કહે છે કે અમારા વાસણ આપો, તમારામાં નહીં. અને રામા પીરે લીલા કરી બાપા. 1,80,000 ના વાસણનો કરી દીધો ઢગલો. વાસણનો ઢગલો હો ના ઘીરેથી બધાયના વાસણનો ઢગલો. રામા પીર કે ગોતવામાં લાગો, હો ના વાસણ ગોતી લ્યો.
હવે એ ઢગલામાંથી ગોતું કેટલું અઘરું હશે. હો ના બધા વાસણ બધાને આપ્યા છે પોતાના ઘરના, અને મંડી જોડી પરવા કે માગો જે જોઈ, પણ બધાય નોખું નોખું માગવા લાગ્યા છો. માખણ મિશ્રી ને ચાવલ લાવો, માખણ મિશ્રી ને ચાવલ લાવો, અને ખુશ્બુ વાળી ખીર રંધાવો, ખુશ્બુ વાળી ખીર રંધાવો. હરદમ અમે આવું ભોજન જમીએ, હરદમ અમે આવું ભોજન જમીએ, બીજું ન જમીએ. બીજું ન જમીએ. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. અલગ અલગ વસ્તુ માંગવા લાગ્યા. રામાપીર કે જે માગશો એ મળશે. આ જોડી ફરે છે જે જોઈ તમને, પણ હારે હારે ભાલો પણ છે સાથે સાથે. આ ભાલો રામદેવજી મહારાજ નો લીલો નેજો ને ભમ્મર ભાલો જોડી માંડી પડવા, જેને જોઈ જે જોઈ મળવા માંડ્યું બાપા. અને મારા રામાપીરે ત્યાં પ્રમાણ પૂર્યા બાપા. અને જમણવાર બધા લોકો જમી લીધું, અને પછી 5 પીરો કેવા લાગ્યા. સાંભળો રામદેવજી, આજે તમે અમને પ્રમાણ પૂર્યા, અહીંયાથી આવ્યા ત્યારથી એકો એક પરચા પૂર્યા, તમારી પીરની પીરાઈના પારખા અમને પૂર્યા. માટે અમે કહીએ છે કે આજથી તમે કહેવાશો રામા પીર. તમારું નામ એક રામા પીર થશે, અને બીજું નામ પડશે હિંદવા પીર. આ લીલો કપડું અમારી નિશાની છે, પણ તમે આજે પીરની પીરાઈના પારખા આપ્યા માટે આ તમને અર્પણ થશે. જ્યારે જ્યારે તમારી પૂજા હશે, તમારી સ્થાપના હશે, અહીંયા લીલું કાપડ હશે ને. રામદેવજી મહારાજને તેથી પીરની પદવી મળી છે. રામાપીર કે હજી કઈ પારખા જોતા હોય તો માગો, કે હજી એક જોઈએ પ્રમાણ કયું કે અમે પોગી તો ગયા પણ હવના ઠેકાણે પહોંચાડો. અને તેથી પીપળની ડાળીયું પ્રગટાવ્યું, પીપળની ડાળીયું પ્રગટાવ્યું, અને બેસો મારા પીરજી, બેસો મારા પીરજી. પીપળની ડાળી પ્રગટાવી. સાંભળજો ધ્યાનથી. અને ડાળી ઉપર બધાને બેહારીને હવના ઠેકાણે પોગાડ્યા છે. અને રામદેવજી મહારાજ પીર કહેવાયા. એ દિવસ કયો હતો? બોલે મહાસુદ બીજને મંગળવાર. જેથી પીર કહેવાયા રામદેવજી, એ મા મહિનાની બીજ હતી બાપા. અને મારા રામદેવજી મહારાજ પીર કહેવાયા છે. અને ચારે બાજુ જે જે કાર થયો છે, આપણે પણ દાદાનો જે જે કાર કરશું. બોલો રામા આવી અનેક લીલાઓ કરી છે. અને હવે રામદેવજી મહારાજના લગ્નનો સમય આવવા લાગ્યો છે, અને લગ્ન માટે અહીંયા બહુ સરસ મજાની કથા આવી રહી છે. ઉમરકોટ નામનું ગામ, ઉમરકોટ નામનું ગામ, અને ત્યાં વસે છે સોઢા રાજા, અને ત્યાં વસે છે સોઢા રાજા. એના દીકરી નેતલ દે, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. ઉમરકોટ નામનું ગામ ને અહીંયા વસે સોઢા રાજા, અને એના દીકરી નેતલ દે બાપા. અને સોઢા રાજાના કુળની દેવી એટલે માતા હિંગળા જ છે બાપા. અને સોઢા રાજાની હારે મારી જગદંબા હિંગળા જ વેણે વાતું કરતા હોય છે બાપા. અને મારી જગદંબા સપનામાં આવ્યા હતા. આજે રે સપનામાં મેં તો હિંગળા જ મોતીઓની માળા માતાજી મારસ, મોતીઓની સપનામાં આવેલા છે કે આપના દીકરી નેતલ દે સાક્ષાત લક્ષ્મી છે, જેના લગ્ન નારાયણ રૂપ એવા રામદેવ સાથે થશે.
આવું માં ભગવતી હિંગળાજે વચન આપેલું, માએ આશીર્વાદ આપ્યો છે. અને જેને માં મળી જાય એને કરવું પડે નહીં બીજું કાંઈ બાપા. મારી જગદંબા હિંગળાજ આશીર્વાદ આપે. અને પછી ઈ નેતલદેના લગ્ન રામદેવજી મહારાજ સાથે નક્કી કરવામાં આવ્યા છે. બોલો નેતલદે રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજ સાથે નેતલદેના લગ્નનું નક્કી કરવામાં આવ્યું છે. પછી બાપુ દ્વારા માં હિંગળાજ માની પ્રસાદી આપવામાં આવી છે. તાલીઓથી વધાવશું આપણે. ખમા ભગવતી હિંગળાજ માને જાજી ખમા. બોલો રામા પીરની જય, પરબના પીરની જય. નેતલદેવજીના લગ્ન રામદેવજી મહારાજ સાથે નક્કી કરવામાં આવ્યા છે. ચારે બાજુ આનંદ મંગલ થવા લાગ્યો, ઢોલ નગારા વાગવા લાગ્યા, મંડપ રોપાયા ઉમરકોટમાં. પણ સાજન માજન બધું આવ્યું ને બેન સગુણા આવ્યા. રામદેવજી કહે છે માને કે માં બધા આવ્યા પણ મારી બેન કે એમાં એવું છે કે સગુણા બેનના સસરા અને તમારા પિતા વેર ચાલે છે, માટે હું એકલા વેરી હતા એને તમે વેવાયું કરેલા છે, બેનને મોકલ્યા નથી. રામદેવજી કહે મારે મારી બેન જોઈએ. અને રત્ના રાયકાને બોલાવ્યા છે કે જાઓ ભગત તમે બેનને લેવા જાઓ. પણ રત્નો રાયકો કહે કે પીરજી જવું તો ખરો, પણ મારી એકે હાંડડી ચાલી શકે એમ છે, કેમ જાઉં? અરે ભગત ચિંતા કર માં, જ્યારે તને જરૂર પડે તું બેસી જા, મારું નામ લઈ સાંડડી દોડવા લાગશે. આવું પીરજીએ વચન આપ્યું છે. અને એ રત્નો રાયકો સાંડડી ઉપર બેસી અને બેનને લેવા માટે નીકળે છે. એ હાંડડી મારી મારી હાંડડી મારી લલમાં જાય મારા રાયકા પલ્લી સાંડગાર. સાંડડી મારી સાંડડી વડીલો થોડી વાર ધ્યાન કથામાં રાખશો. સાંડડી ચાલવા લાગી છે પણ રસ્તામાં આવી નીંદર કે હજી લગ્ન ને તો ઘણી વાર છે, લાવ નીંદર કરી લઉં. રામાપીરે જોયું કે ભગત આમ નીંદર કરશે તો પોકશે કેદી. એટલે રામાપીરે લીલા શું કરી લગભગ ને ખ્યાલ આવી ગયો છે. રત્નો રાયકો જ્યાં આરામ કરે તે અહીંયાથી લઈને સીધા પિંગલગઢના પાદરમાં ભગતને સીધા પહોંચાડી દીધા પિંગલગઢમાં. અને બધા પટિયારોને જઈને કહે છે કે બેનને મોકલો, પરણે માડી જાયો વીર, હું લેવા માટે આવ્યો છું. પટિયારો કહે છે બેનને મોકલવા નથી, તમને જવા દેવા. અને ભગતને પૂર્યા જેલમાં અને રામા પીરને કર્યા યાદ. અવાજ આવ્યો ચિંતાકરમાં. આને પછી તો બીજે દિવસે રામા પીરે પરચો પૂર્યો. ઈ પિંગલગઢના બગીચામાં લીલો નેજો ને ભમર ભાલો દોડા દોડ થવા લાગ્યો. ભમર ભાલો દોડા દોડ કરવા લાગ્યા. બધા પકડવા જાય, કોઈથી પકડાય કે ભાલા ટોપ માંડો. હવે ભાલાની પડતે ટોપું માંડો. અને તેથી પટિયારો ઈ ટોપું માંડી હતી ભાલાની પડતે. ટોપું મંડાણી આજ
પટિયારો માફી માંગે કે અમને ક્ષમા કરો. અવાજ આવ્યો કે મારી બેનને રણુજા મોકલો ને રત્ના રાયકાને પણ છોડો. અને પછી તો બેન આવ્યા, સાંભળજો ધ્યાનથી બાપા, આવી રહ્યા છે રત્ના રાયકાની સાથે, પણ સાસુ કડવા વેણ કહે છે, બાઈજી તમે જાઓ છો ભરિયા, બાઈજી તમે જાઓ છો ભરિયા, આવશો પાસા ઠાલા, અને આવશો પાછા ઠાલા. આ વાતમાં શું મર્મ થાય લગભગ સમજી ગયા હશે. કડવા વેણ કીધા છે, પધારો બાપુ પધારો, કે બાઈજી તમે જાઓ ભરિયા ને આવશો પાછા ઠાલા. સગુણાબેન રોતા રોતા ત્યાંથી નીકળી ગયા છે. અને રસ્તામાં વન વગડે તેથી જતા હતા ને આપણે લગભગ જાણીએ છીએ સંકટ આવ્યું બાપા. એ બાદશાહે એમ કહેવાય કે રામદેવજી મહારાજના પીરની પીરાઈના પારકા લેવા ખબર પડી કે આજે બેન સગુણા જઈ રહ્યા છે, રામદેવજી મહારાજના બેન છે. અને વન વગડે તેથી આજે બેન આજે રામા પીરને યાદ કરે છે. હેજી મારો કોણ રે સંદેશો લઈ જા વનમાં બેનડલી રે લૂટા. એજી મારો કોઈ તો સંદેશો લઈ જાય વનમાં, બેનડી બેની સગુણા બોલાવે રામા પીરને રે. બેની સગુણા બોલાવે રામા પીરને, એ બેની સગુણા બોલાવે એના વીરને રે. બેની સગુણા બોલાવે એના વીરને. બેન સગુણા તેથી રામદેવજી મહારાજને પોકાર કરે, રમતા પીરને કાને ગયો અવાજ. અને પીરજીએ પ્રમાણ પૂર્યા. સગુણા બેન રડી રહ્યા છે કે બેન ચિંતા કરમાં. અને રામદેવજી મહારાજ આવ્યા, બેન સગુણાની રક્ષા કરી. બોલો રામા સગુણા બેન. અને હવે રત્નો રાયકો સાથે બેન આવી રહ્યા છે, પણ એના હિંદવા આવવા રે રામા હિંદવા. બોલો રામા પીરની આજ કે આનંદ. રત્નો રાયકો સગુણા બેન ને ભાણેજ આવ્યા છે. તાલીઓથી વધાવી લેશું આપણે. સાનડી લઈ આપણા ચોકમાં આવ્યા છે. લગ્નની અંદર બેન પધાર્યા છે, આપણે સ્વાગત કરીએ છીએ. સુંદર મજાના મંડપ રોપાયા છે. સગુણા બેન ભાણેજની સાથે આવ્યા છે અને સરસ મજાના ગીતો ગવાઈ રહ્યા છે. મારે જાવું વીરાના ગામ ઘુઘરા ગામ. જાવું વીરાના ગામ ઘુઘરા. ઓહા ઓરતન વીરા સાંજ ઘુઘરા. આખો રતન વિરાહાંડ ઘુઘરા ગામ કહે છે. ઓહા ઓરતન વીરા સાંજ ઘુઘરા. આખો રતન વિરાહાંડ ઘુઘરા ગામ. એ હાંકો ઓરતન વીરા સાંજ ઘુઘરા. ઘુઘરા ગામ કે ઘુઘરા ગામ. બોલો રામા આજ કે આનંદ. હવે લગ્નમાં બેન ને ભાણેજ આવ્યા છે અને સરસ મજાના લગ્નની તૈયારીઓ ચાલે છે. આપણે પણ હમણાં જાન ને લગ્નની કથા આવશે, પણ ચા દેવી ક્યારના તૈયાર થઈ ગયા છે.
બરોબર. એટલે હવે 10 મિનિટનો વિરામ આપું. જેને ચા પાણી પીવા હોય, હરે દાદા હરે. આપણે પણ અત્યારે જાડેરી જાન આવી રહી છે ભાવ અને પ્રેમ સાથે. હજારો હાથીડા વિરાતા હજારો હાથીડા વિરા તારી જાન એ બાણો લાખ ઘોડાની ગમસાણું રે રણો જાનગરીના રાજા હાલ્યા પરણવા. એ બાણું લાખ ઘોડાની ઘમસાણું રે રણો જાનગરીના બાણું લાખ ઘોડાની ઘમસાણું રે રણો જાનગરીના આ જાનૈયા આ જાનૈયા આ જાનૈયા. ઘોડા
રામદેવજી મહારાજનું આગમન કથા મંડપમાં થયું છે. સોઢા રાજા પધાર્યા છે. જોરદાર તાલેથી આપણે વધાવી લેશું. ચાલો, પીરજીના લગ્ન માટે મંડપમાં પીરજીનું આગમન. હવે માં નેતલદેની પધરામણી થશે આપણા મંડપમાં. માં ભગવતી આવી રહ્યા છે, તો ભાવ અને પ્રેમ સાથે ઓઢી નવરંગ ચુંદડી ચુંદડી પાયે ઝાંઝરનો ઝણકાર ઝાંઝરનો ઝણકાર તમારી બધાની જે મનોકામના હોય એ કહેજો. આપણે બધા એવો ભાવ રાખીએ કે આપણે ભગવાનના લગ્નમાં બેઠેલા છીએ. હગાવાલાના લગ્નમાં તો બહુ જઈએ બાપા, પણ આજે રામા પીરના લગ્નમાં આપણે જઈએ. કન્યાદાનના યજમાનને તિલક કરી ચાંદલો ચોખા કરી હાથમાં જલ આપો. ચલો, હાથમાં જલ લેશો. આંખે અડાડો, ચારે બાજુ છાટી જાઓ. કાને અડાડો અને ચારે બાજુ છાટી જાઓ. ગંગે શેવ યમને શેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેન સન્નિધે કુરુ. હાથ ધોઈ નાખો, બીજી વાર જલ આપો. હત પ્રક્ષાલમ સમર્પયામિ. આપણે પણ એવો ભાવ કરો, બધા હાથ ધોઈ રહ્યા છે. ચાલો, હવે આચમન કરવાનું છે. 3 વખત જલ પીવાનું છે. 3 વખત બોલતું જવાનું. ઓમ વિષ્ણવે નમઃ. 3 વખત જલ પીવાનું. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ કેશવાય નમઃ. હવે હાથ ધોઈ નાખો ફરીથી. હત પ્રક્ષાલમ સમર્પયામિ. શ્રી હવે હાથમાં જલ લેશો. ફરીથી હાથમાં જલ લઈ લ્યો. કન્યાદાનનો સંકલ્પ આપણે કરવાનો છે. હાથમાં જલ રાખો. તમારી જે મનની મનોકામના હોય એ કહેજો. હરિ ઓમ ત્રાદે મહામંગલે માસે પુણ્ય પવિત્ર માસે પૌષ માસે મૌની અમાવસ્યા દિન નિમિત્તાય કાલિકાનગર ગ્રામ મધ્યે રામદેવ મંદિર સાનિધ્ય, રામ મંદિર સાનિધ્ય, શિવ મંદિર સાનિધ્ય, રામદેવ કથા પ્રસંગે, રામદેવ વિવાહ પ્રસંગે કન્યાદાનમ અહમ કરીશે. નીચે મૂકી દો જલ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર આમ સમર્પયામિ. 2 હાથ જોડીને પગે લાગી જાઓ. ઊભા થઈ અને રામદેવજી મહારાજ નેતલજીને ચાંદલો કરી દો.
કપાળે ચાંદલો કરજો ને પગના જમણા અંગૂઠે પણ ચાંદલો કરજો. બોલો રામદેવજી મહારાજ. બધા બોલશો તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે યા શ્રી સ્વયં સુકૃતેનામ ભાવને સ્વલાક્ષ્મી પાપાત્માનામ કૃતધ્યમ હૃદયેષુ બુદ્ધિ સત્યમ સતમ કુલજનમ પ્રભવસ્ય લજ્જા તાંત્વાનતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. બોલે લક્ષ્મીનારાયણ ભગવાન. પગના અંગૂઠે ચાંદલો કરશો જમણા પગના અંગૂઠે કૃષ્ણ કનૈયાલાલ કી. રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજના નેત્ર દેના જમણા પગના અંગૂઠે ચાંદલો કરશો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તમારા હાથમાં હાર આપો અને રામદેવજી મહારાજને હાર આપો. બેન તમે નેતલ દેને હાર આપો. ચાલો ભગવાનને માતાજીને ઊભા કરશો. ચાલો પછી સાઈડમાં આવતા રહેશો. ભગવાનને માતાજી હાર પહેરા. બે હાથ જોડી અને ત્યાં બેસી અને તમારે જે મનની મનોકામના આપણે બધા બે હાથ જોડો ને મનની મનોકામના હોય કે જો બધા ભાવ અને પ્રેમ સાથે આપણા કુળદેવીનું સ્મરણ કરો. વિશ્વમ હરે વિદ્યાધરી વદનમામ દોર બોર ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો ઈશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. બોલે લક્ષ્મીનારાયણ ભગવાન. રામદેવજી મહારાજ નેતલ દે માત. હવે મંગલ ફેરાની વિધિ આપણે શરૂ કરવામાં આવશે ભાવ અને પ્રેમ સાથે. કન્યાદાનની અંદર સોનાનો દાણો આપવામાં આવે છે. તાલીઓથી વધાવી લેશો. શરૂ થાય છે. તમારી જે મનની મનોકામના હોય એ કહેજો. એ પેલું મંગળિયું વરદાય. એ પેલે મંગળ 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 પેલે મંગળ સોનાના દાન દેવાય. આમ કરીને એલું આમ કરીને એલું મંગળ પૂરું થાય. અગ્નિ દેવની સાક્ષી ફેરા ભરા. હવે સાંભળો ત્યાં કોઈ ચોકમાં આવશો નહીં. ધ્યાનથી સાંભળો 2 મિનિટ. પેલા મંગળમાં હોનાનું દાન છે. આમ તો અત્યારે હોનાનો ભાવ ઘણો આપણે લગભગ જાણીએ છીએ, પણ અત્યારે આ જે મૌની અમાવસ્યાનો દિવસ છે, 1 ગણું દાન કરશો અનેક ગણું પુણ્ય મળે. તો જેને કોઈએ હોનાનું દાન કરવું હોય તો 500 રૂપિયામાં 1 તોલા હોનું. રાઘવજી દાદા આવી જાઓ. હાલો પેલા 1 તોલું મારા તરફથી તાલીઓથી વધાવી લેશો. હાલો 500 રૂપિયા આપણા આશ્રમ તરફથી આપીએ છીએ. 501 રૂપિયા આપણા રાઘવજી દાદા તરફથી તાલીઓથી વધાવો છો. હરે દાદા હરે. આમ કરીને બીજું મંગળ પૂરું થાય. ભૂમિનું દાન. આમ તો આપણે જમીનના ભાવ લગભગ ને ખ્યાલ છે, પણ અત્યારે આ કન્યાદાનના સમયે કોઈએ જો જમીનનું દાન દેવું હોય તો 200 રૂપિયાને 1 વીઘો, 200 રૂપિયાને 1 વીઘો, 200 રૂપિયાને 1 હાલો 200 રૂપિયાને 1 વીઘા
જમીન કરો ઝપટ. હાલો ભાઈ, કોઈને દેવાની ઈચ્છા હોય તો બોલી જાઓ, પછી ત્રીજું મંગળ ચાલુ થાય. એ 200 રૂપિયા ધર્મેન્દ્રભાઈ શિવલાલભાઈ ના. હાલો બે ફેરા પૂરા થયા અને રામદેવજી મહારાજે ચારે બાજુ નજર ફેરવી. કાળુભાઈ વચ્ચે જગ્યા રાખશો, માતાઓની વિનંતી, થોડી વચ્ચે જગ્યા રાખશો. બે ફેરા પૂરા કરીને રામાપીરે જોયું સગાવાલા બધા આવ્યા છે પણ બેન સગુણા ને ભાણેજ આવ્યા નથી. અને ત્યારે રામદેવજી મહારાજ સગુણા બેન નો પોકાર સાંભળી અને રામદેવજી મહારાજે ચાલુ લગ્નમાં આજે ભાણેજ માથે દોટ મૂકી ખમ્મા 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 મારા રામાપીર. ભાઈઓ વડીલો, રામદેવજી મહારાજે બેની સગુણાની વારે ચડી અને ભાણેજને સજીવન દાન આપ્યા છે અને ભાણેજને બેનને લઈ મંડપમાં આવ્યા છે. તાલીઓથી વધાવી લેશું આપણે. જદુરામ બાપુને વિનંતી, સગુણા બેનને હાથમાં કંકુ ચોખા આપો. રામાપીરને ચાંદલો ચોખા કરશે અને કન્યાદાનના યજમાન સોઢા રાજા પણ સગુણા બેનને ચાંદલો ચોખા કરી લેશો, ભાણેજને ને બેનને. त्वमेव माता च पिता बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव बन्धु सखा देव त्वमेव सर्वं देव देव. बोलो लक्ष्मी नारायण અજમલ ઘરે ત્રીજું ત્રીજું મંગળિયું ત્રીજે ગાયોના દાન દેવા આમ કરીને ત્રીજું મંગળ પૂરું થાય. સાંભળજો ધ્યાનથી. ત્રીજા મંગળમાં ગૌદાન. જેને કોઈએ ગૌદાન નિમિત્તે દાન આપવું હોય માત્ર ને માત્ર 51 રૂપિયા આપી અને ગૌદાન આપી શકો છો. તો જેને ઈચ્છા હોય ઝડપથી આપી જશો. 51 રૂપિયામાં ગૌદાન નિમિત્તે દાન. મંગળિયું
સાક્ષી એ ફેરા મંડળાય. મંડપમાં બોલો લક્ષ્મીનારાયણ ભગવાન રામાપીર. એ 1000 ચાલો હવે આરતી તરફ આપણે જવાનું રહેશે થોડી ક્ષણોમાં. કન્યાદાનના યજમાન નીચે બેસી અને હાથમાં જલ આપો. જદુરામ બાપુ અહીંયાથી બોલીએ છે. કોઈ પણ ભૂલચૂક હોય તો રામદેવજી મહારાજ આપણને ક્ષમા કરે, મન વચન વાણી વર્તન કર્મથી, અને આપણી મનોકામના પૂરી કરે. કાયેન વાચા મનસેન્દ્રિયે વા પ્રકૃતિ કરોમિ सकलं परस्मै नारायणायेति समर्पयामि નારાયણ समर्पयामि જગદંબાએ. समर्पयामि જલ નીચે મૂકી દેશો, પગે લાગી જાઓ બે હાથ જોડી રામદેવજી મહારાજને. ચલો બે હાથ ઊંચા રાખજો, મારી પાછળ બોલી જશો. બધા બે હાથ ઊંચા રાખીને મારી પાછળ બોલી જાઓ. આ તો રામ ભરું હરયે 270 રામ ભરો છે. हरये नमः હરયે નમઃ. હરે નમઃ હરયે નમઃ. હરે નમઃ ગાલ વગાડો, કાન પકડો, 3 વખત તાલી પાડો, ભૂલ ચૂકની માફી માંગી લ્યો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવમ પરિપૂર્ણમ તદસ્તુ મે પરિપૂર્ણમ. तदस्तु બોલો રામા લાલ કી જય. ચલો હવે આરતી માટે જવાનું છે આપણે. મારી વાણીને વિરામ તરફ લઈ જાઓ. दर्शन करता